સ્ટોક માર્કેટમાં હંમેશા આપણે એક સેક્ટર પકડવાનું, એ સેક્ટરનો બધા જ પ્લેયરને આપણે સેલ્સ ગ્રોથ જોઈ લેવાનો. જેમ કે ફોર એક્ઝામ્પલ જ્વેલરી સ્પેસની વાત કરીએ તો સૌથી બેસ્ટ પ્લેયર અત્યારે છે કલ્યાણ જ્વેલર્સ, કે જે 40% આજુબાજુથી ગ્રો કરી રહ્યું છે છેલ્લા 1-2 વર્ષથી. અને જે તમે સ્ટોક્સ જોઈ લેશો કલ્યાણ જ્વેલર્સનો તો તમને 1-2 વર્ષમાં બહુ મોટા પૈસા બનેલા દેખાશે. બાકી બધા સ્ટોક્સની વાત કરીએ તો બીજા નંબરે પીએનજી ગડગિલ આવે છે, જે 37% આજુબાજુનો સેલ્સ ગ્રોથ રહે છે. અને બાકી છે પીસી જ્વેલર્સ છે, થંગામાઇલ જ્વેલર્સ છે, સેન્કો ગોલ્ડ છે. બાકી બધાનો સેલ્સ ગ્રોથ અરાઉન્ડ 20-25 આજુબાજુ રહે છે. ટાઇટન બી 20% આજુબાજુ ગ્રોથ કરે છે. તો એ લોકોમાં પૈસા નાખવાની કોઈ જરૂર નથી. મારા ખ્યાલથી જો હું એઝ એન ઇન્વેસ્ટર મને એમ કીધું હોય કે કોઈ એફઆઈઆઈ કે ડીઆઈઆઈ બહારથી અહીંયા પૈસા ઇન્વેસ્ટ કરવાના હોય તો એ કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરશે? સૌથી ફાસ્ટ સ્પેસથી ગ્રો કરતું હોય એમાં જ એ ઇન્વેસ્ટ કરશે. કારણ કે આટલું બધું રિસ્ક લઈને આઉટ ઓફ કન્ટ્રી એ લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે, તો ક્યાં ઇન્વેસ્ટ કરવાના છે? જ્યાં સૌથી સારો ગ્રોથ એમને મળી રહ્યો છે ત્યાં. અને બાકીના વાત કરીએ તો એફઆઈઆઈ સિવાય રિટેલ ઇન્વેસ્ટર, ડીઆઈઆઈ એ બધા ક્યાં જવાના છે? અલ્ટિમેટલી માર્કેટ ક્યાં જવાનું છે? ગ્રોથ પાછળ જવાનું છે. તો ગ્રોથ સૌથી સારો અત્યારે કલ્યાણમાં દેખાઈ રહ્યો છે. તો સ્પેશિયલી હું તો કલ્યાણમાં રહીશ. અને ઇન ફ્યુચર જો ટાઇટન છે કે સેન્કો છે કે પીએનજી ગડગિલ 50%થી ગ્રો કરશે તો આપણે પીએનજી ગડગિલ કે સેન્કો કે ટાઇટનમાં જતા રહીશું. આ રીતે સ્ટોક માર્કેટ કામ કરે છે. અને બધા એમ કહી રહ્યા છે કે બસ લોંગ ટર્મ ઇન્વેસ્ટર બની રહો અને કન્સિસ્ટન્ટ કમ્પાઉન્ડર નામની કોઈ વસ્તુ હોતી નથી. માર્કેટ પાસ્ટને યાદ નથી રાખતું કે ટાઇટન કે એશિયન પેઇન્ટે કેટલા પૈસા બનાવ્યા હતા, બજાજ ફાઇનાન્સે કેટલા પૈસા બનાવ્યા હતા. જ્યારે સેલ્સ ગ્રોથ ઘટશે ત્યારે માર્કેટ એને પનિશ કરશે અને એનો સ્ટોક્સ નીચે આવશે કાં તો ચાલતો બંધ થઈ જશે.